microprocessor and assembly language programming. Topic number 2 bus organization. Okay. હવે લાસ્ટ ટુ વિડિયોમાં આપણે શું સ્ટડી કર્યું? સ્ટ્રક્ચર ઓફ માઇક્રોપ્રોસેસર વિથ બસીસ. ઓકે, જેને વિડિયો ન જોયો હોય પ્લીઝ જોઈ લેજો. ઓકે, એના પછી જ આ ટોપિક કરજો તો જ વધારે સમજાશે એટલા માટે. ઓકે, હવે આ ટોપિકમાં બસ ઓર્ગેનાઇઝેશન છે સમજજો. મેં ગઈકાલે જે ટોપિક કરાવ્યો હતો એમાં મેં તમને કંઈક કીધું હતું કે 3 બસીસની વાત થઈ હતી. કઈ બસ? એડ્રેસ બસ, ડેટા બસ એન્ડ કંટ્રોલ બસ. રાઈટ? તો એ ત્રણેય બસનું હું તમને ડિટેલમાં નેક્સ્ટ વિડિયોમાં કહીશ એવું મેં કીધું હતું. ઓકે, એટલા માટે થઈને જ મેં આ નેક્સ્ટ ટોપિક બસ ઓર્ગેનાઇઝેશન લીધો છે. ઓકે, બહુ મજા આવશે સમજવાની, શાંતિથી સમજજો, એકદમ કોન્સન્ટ્રેશનથી સાંભળજો વિડિયો. ઓકે, હવે બસ ઓર્ગેનાઇઝેશન એટલે શું છોકરાઓ? તો કે આપણે કહીએ કે ભાઈ હા 3 બસ આપણે અત્યાર સુધીમાં ખબર છે કે 3 બસ છે, એડ્રેસ બસ, ડેટા બસ અને કંટ્રોલ બસ. તો એડ્રેસ બસ શું છે, ડેટા બસ શું છે અને કંટ્રોલ બસ શું છે, એ ત્રણેય બસનું વર્ક શું છે અને માઇક્રોપ્રોસેસરમાં શું કામ બસની નીડ છે એ સમજવાનું છે આજે આપણે. તેના માટે એ ડાયાગ્રામ છે એ સ્ટડી કરવાની છે અને એના જે પોઈન્ટ્સ છે મેં તમને લખી જ આપ્યા છે. એ જ રીતે લખજો, ઇઝીલી યાદ રહી જશે. બુક્સમાંથી વધારે મોટું યાદ રાખવાની જરૂર નહીં પડે. ઓકે, તો સૌથી પહેલા હું તમને 3 બસ શું છે, પહેલા તો બસ એટલે શું એ કહી દઉં. ઓકે, બસ મીન્સ ગ્રુપ ઓફ લાઇન્સ. સમજો, બસ એટલે ગ્રુપ ઓફ લાઇન્સ. હવે એ સવાલ આવે કે ભાઈ આ ટોપિક છે બસ ઓર્ગેનાઇઝેશન, એમાં શું છે? બસ એટલે ત્રણેય બસ એનું ઓર્ગેનાઇઝેશન કરવાનું છે, એની ગોઠવણીમાં શું કરવાનું છે એ જોવાનું છે આપણે. તો સૌથી પહેલા મેં લખી આપ્યું છે કે 8085 બસ ઓર્ગેનાઇઝેશનમાં કયા કઈ ટર્મ છે, બધી ટર્મ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ એડ્રેસ, ડેટા બસ એન્ડ કંટ્રોલ બસ. ઓકે, ધેન ઇનપુટ ડિવાઇસ એન્ડ આઉટપુટ ડિવાઇસ આવશે એન્ડ ધેન મેમરી. ઓકે, આટલી વસ્તુ આવશે આમાં. કઈ અગેન 3 buses, address bus, data bus and control bus, input device and output device and then memory. Okay, first of all address bus મેં કાલ થોડું કીધું હતું. address bus is a unidirectional bus, right? then data bus bidirectional, control bus is also bidirectional bus. આટલું વિશે આપણે આટલું ડિટેલમાં મેં સમજાવ્યું હતું કે ભાઈ આ છે આ છે. ઓકે, હવે એડ્રેસ બસની કેટલા સાઇઝ છે, કેટલા બિટ્સ આવે છે એમાં, રાઈટ? ડેટા બસમાં કેટલા બિટ્સ આવે છે, એની સાઇઝ શું છે એ સમજવાનું છે. તો સૌથી પહેલા તો એ સમજીએ તો કે એડ્રેસ બસ છે, ટોટલ એડ્રેસ બસ કેટલી છે? 16, રાઈટ? A0 to A15. સમજો, હું શું લખું છું? એડ્રેસ બસ છે A0 to A15, 0 થી સ્ટાર્ટ કર્યું છે અપ ટુ 15 મીન્સ ટોટલ 16 થઈ ગઈ એડ્રેસ બસ. A0, A1, A2, A3 up to A15 એટલે ટોટલ 16 બસ થઈ ગઈ. નેક્સ્ટ, હવે ડેટા બસ છે 8 બીટની છે. તો આપણે કઈ રીતે લખી શકીએ ને? B0 to B7. અગેન 0 થી સ્ટાર્ટ 7 એટલે ટોટલ 8. ડેટા બસ એ પણ કઈ રીતે? D0, D1, D2, D3, D4. હવે આ જે 16 એડ્રેસ બસ અને 8 ડેટા બસ, હા, એના જે આપણે સમજવાનું છે આ 8 બીટ કહીએ અને આને 16 બીટ કહીએ. તો કે તમે લોકોએ ચેપ્ટર કર્યું હશે તો તમને ખબર હશે કે ભાઈ 16 બીટ, હા, તો સમજો 16 બીટ છે એટલે તમે ગમે ત્યાં તમારું એડ્રેસ જોયું હશે ને તો એડ્રેસ કેવું હશે, કઈ રીતે લખેલું હશે? આ રીતે 0001 0205 2050 આવી રીતે કંઈક એડ્રેસ લખેલું હશે. શું કામ એવું એડ્રેસ લખેલું છે? બીકોઝ 16 બીટ છે. કેટલા બીટનું છે એડ્રેસ બસ? ઓલવેઝ એડ્રેસ બસ કેટલા બીટની છે? 16 બીટની. તો હંમેશા અહીંયા બાઇનરીમાં આપણે લખવાનું હોય છે એટલા માટે મેં કઈ રીતે લખ્યું છે? 16 બીટ મીન્સ ફર્સ્ટ 4, સેકન્ડ 4, થર્ડ 4 બીટ એન્ડ ફોર્થ 4 બીટ. 4 4 4 4 ટોટલ 16 થઈ ગયા. આ 0 મીન્સ 4 times 0, આ 0 મીન્સ 4 times 0, આ 0 મીન્સ 4 times 0 અને આ 1 એટલે 3001. ટોટલ જો કાઉન્ટ કરી લેજો 16 બીટ થશે. તો તમે જ્યાં પણ એડ્રેસ આપણે 8085 નું લખશે તો આ રીતે 4 ડિજિટ્સમાં જ લખશે. એટલે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ છે કેટલા, કોઈ એમ નહીં કે 4 ડિજિટ. હા, શું કહેવાનું છે? કેટલા બીટનું છે? 16 બીટનું છે. ઓકે, ક્લિયર બધાને? વેરી ગુડ. નેક્સ્ટ, હવે હું ડેટાની વાત કરું છું તો ઇન્ફોર્મેશન હું જે પણ સેન્ડ કરીશ એ ઇન્ફોર્મેશન છે 8 બીટની હશે. હા, તો ઇન્ફોર્મેશન છે 8 બીટની હશે એને હું કઈ રીતે લખીશ? તો કે એમાં બે જ ડિજિટ લખીશ. કઈ રીતે? સપોઝ મારી ઇન્ફોર્મેશન સેન્ડ કરવી છે 25. હા, તો આ રીતે જ લખેલું હશે 25.
ખબર પડી જશે કે 8 બીટ આના 4 અને આના 4 ઇન બાઇનરી. બાઇનરીમાં આપણે જોઈએ તો સમજો છો ને બાઇનરી મીન્સ આના 4 અને આના 4 તો ટોટલ કેટલા થયા 8. અહીંયા ડિજિટ જ 4 છે તો ફર્સ્ટ નંબર 4, સેકન્ડ 4, થર્ડ 4 એન્ડ ફોર્થ 4 તો ટોટલ 16 બિટ્સ થઈ ગયા. અહીંયા ટોટલ 8 બીટ. આટલું બધાને ક્લિયર થઈ ગયું છે. ડેટા બસ 8 bits, data size of data bus is 8 bit and size of address bus is 16 bit. Okay, control bus ની સાઈઝ કેવું આવતું નથી. આ બેની સાઈઝ યાદ રાખવાની છે. ઇન 8085 ની વાત કરું છું ખાલી. 8086 ની પછી વાત અત્યારે 8085 માં આવી આવશે. હવે બસ ઓર્ગેનાઇઝેશન. તો બસ ઓર્ગેનાઇઝેશનમાં મારે જે સ્ટડી કરવાનું છે તમારા લોકોને હું જે સમજણની છે શું છે તો કે એની ડાયાગ્રામ છે. સૌથી પહેલા તો કંઈ પણ કર્યા વગર આપણે પહેલા ડાયાગ્રામ સ્ટડી કરીએ કે ડાયાગ્રામમાં શું કહેવા માંગે છે. જોઈએ તમને માઇક્રો પ્રોસેસર લખેલું છે ત્યાં બરાબર છે કે 8085 માઇક્રો પ્રોસેસર યુનિટ. ધેન રેડ લાઈન રેડ કલર છે એડ્રેસ બસ છે. જો એનો એરો છે યુની ડાયરેક્શનલ છે. એક જ સાઈડ એરો જાય છે. ઓકે તો ઇટ્સ કોલ્ડ યુની ડાયરેક્શનલ. ધેન બ્લેક કલરમાં કંટ્રોલ બસ છે અને ઓરેન્જમાં ડેટા બસ છે. ઓકે ત્રણ બસ. ક્વેશ્ચન છે બસ ઓર્ગેનાઇઝેશન મીન્સ વાત કોની થશે બસ ની જ થશે. એડ્રેસ બસ યુની ડાયરેક્શનલ એરો એક જ સાઈડ દેખાય છે. ડેટા બસમાં ઓરેન્જ વાળું હા બાય ડાયરેક્શન બંને સાઈડ એરો છે. એન્ડ ધેન કંટ્રોલ બસ. ઓકે હવે કંટ્રોલ બસમાં કંટ્રોલ બસ ડેટા બસ અને એડ્રેસ બસ. એડ્રેસ બસનું સૌથી પહેલા તમે જોવો એની બાજુમાં A0 to A15 લખેલું દેખાય છે. અહીંયા A0 to A15 શું કામ કારણ કે ટોટલ એડ્રેસ બસ કેટલી છે 16 0 થી સ્ટાર્ટ તો 15 સુધી. એ રીતે ડેટા બસમાં તમે મને કહેશો કઈ રીતે લખેલું છે. ડેટા બસની બાજુમાં D0 to D7 એટલે ટોટલ ડેટા બસની સાઈઝ શું થઈ ગઈ 8 બીટ. એટલે 8 બીટની જ ઇન્ફોર્મેશન એ સ્ટોર કરશે કે સેન્ડ કરશે કે રિસીવ કરશે રાઈટ. અને એડ્રેસ કેટલા બીટનું 16 બીટનું. આટલું ડન. હવે મેમરી છે ઇનપુટ ને આઉટપુટ. જો મેં તમને કીધું હતું કે આમાં કેટલી કેટલી ટર્મ્સ આવશે. સૌથી પહેલા જ મેં ક્વેશ્ચનની નીચે લખી દીધું છે ત્રણ બસ ઇનપુટ ડિવાઇસ આઉટપુટ ઇનપુટ ડિવાઇસ આઉટપુટ ડિવાઇસ એન્ડ મેમરી. તો મેમરી છે ઇનપુટ છે અને આઉટપુટ છે. તો હવે તમને ખબર પડે ઇનપુટ મીન્સ ઇનપુટ સમજો છો ને એનું કઈ સમજવાની જરૂર નથી. ઇનપુટ અને આઉટપુટ મીન્સ આઉટપુટ. તો ઇનપુટમાં એરો ગ્રીન કલરનો અંદરની સાઈડ આપેલો છે રાઈટ અને આઉટપુટ છે. તો આઉટપુટમાં શું છે ઇનપુટ મે શું કહ્યું જો આપેલું છે ગ્રીન કલરનું ઇનપુટ આવે છે. જોજો બધાને દેખાય છે. હવે ડેટા બસમાં જે ડેટા બસ ઓરેન્જ કલરની છે ઓકે તો એ ડેટા બસમાં ત્રણ એરોઝ નીકળે છે. એ જોજો કંટ્રોલ બસમાંથી પણ ત્રણ એરો અને એડ્રેસ બસમાંથી પણ ત્રણ એરો. ખાલી એક આ ગ્રીન કલરનો એરો છે એ સમજો એ શું છે તો કે મારે ઇનપુટ ડેટા કોઈ પણ આવતો હશે એના માટે છે. ઓલા બધા હું તમને સમજાવું છું. તમને આટલું આવડી ગયું છે કે ભાઈ રેડ કલરની છે એડ્રેસ બસ છે યુની ડાયરેક્શનલ ડ્રો કરવાની છે. A0 to A15 શું કામ લખેલા છે. ધેન ડેટા બસ D0 to D7 એ પણ શું કામ લખેલા છે ઓરેન્જ કલરનું એન્ડ ધેન કંટ્રોલ બસ. હવે સૌથી પહેલા હું એડ્રેસ બસ સમજાવું છું. તો કે એડ્રેસ બસ શું છે યુની ડાયરેક્શનલ. એટલે ફર્સ્ટ વર્ડ તમારે એ જ લખી નાખવાનો છે યુની ડાયરેક્શનલ છે અને સાઇઝ ઓફ એડ્રેસ બસ ઇઝ 16 બીટ. ઓકે નેક્સ્ટ હવે શું કરે છે એડ્રેસ બસમાંથી કોઈ એડ્રેસ આવે છે. માઇક્રો પ્રોસેસર એક સેન્ડ કરે છે કે મારે કંઈક આ એડ્રેસ પર કંઈક ડેટાને રીડ કરાવવો છે કે રાઇટ કરાવવો છે. તો માઇક્રો પ્રોસેસરમાંથી એડ્રેસ આવે છે અને એડ્રેસ છે મારું મેમરીમાં પણ દઈ શકું ઇનપુટ ડિવાઇસમાં પણ આપી શકું અને આઉટપુટ ડિવાઇસમાં પણ આપી શકું રાઈટ. એ ત્રણ એરોનું વર્ક ખબર પડી ગઈ. અગેન રેડ કલરનો એરો ત્રણ જગ્યાએ જાય છે મેમરી ઇનપુટ એન્ડ આઉટપુટ. માઇક્રો પ્રોસેસરમાંથી કોઈ પણ એડ્રેસ આવે છે આઈધર મેમરીમાં પણ જશે ઇનપુટમાં પણ જશે અને આઉટપુટમાં પણ જઈ શકે છે. ઓકે કઈ રીતે પ્રોસેસ થશે હજી એક તમને સ્લાઇડ સમજાવીશ એટલે વધારે આઈડિયા આવશે. અત્યારેથી આખું તમને ડાયાગ્રામ ખબર પડી જવી જોઈએ. નેક્સ્ટ ડેટા બસ. હવે ડેટા એટલે શું થશે તો કે એક બીટની ઇન્ફોર્મેશન છે એ મારે ડેટાને સેન્ડ પણ કરવી છે અને રિસીવ પણ કરું છું. તો એમાં જોજો કઈ રીતે છે મેમરીમાં બાય ડાયરેક્શનલ છે. ઓરેન્જ કલરનો એરો છે એ બાય ડાયરેક્શનલ છે. શું કામ તો કે ડેટા છે મેમરીમાં સ્ટોર પણ કરાવું છું ને એમાંથી લઈ પણ શકું છું બીકોઝ ડેટા બસ ઇઝ અ બાય ડાયરેક્શનલ બસ. હા મારે કંઈક આઉટપુટ આવ્યું આન્સર આવ્યો છે એને મેમરીમાં સ્ટોર કરાવવો છે તો હું મેમરીને આપીશ પણ ખરી. હા અને મેમરીમાંથી ડેટા બસમાં ડેટા પણ લઈશ જોતું હશે ત્યારે. ઓકે નેક્સ્ટ ઇનપુટ છે
આપશે અને ડેટા બસ છે શું કરશે આઉટપુટમાં ડેટા આપશે સમજો છો ઇનપુટનો એરો કઈ રીતે છે ઇનપુટમાંથી નીકળી અને ડેટાબેઝમાં છે ઇનપુટનો એરો ઓરેન્જ કલરની હું વાત કરું છું ઇનપુટનો જે એરો છે ડેટાબેઝમાં જે છે એનો મતલબ શું ડેટાબેઝને ઇનપુટ મળે છે અને આઉટપુટ મીન્સ ઓફ કોર્સ ડેટાબેઝમાંથી જે છે ડેટા છે એ આઉટપુટ બસમાં હું સ્ટોર કરાવું છું ઓકે ડન એડ્રેસ બસમાં ત્રણ એરો હતા મેમરી ઇનપુટ ને આઉટપુટ એક જ યુનિડાયરેક્શનલમાં હતા પણ ડેટા બસ શું છે બાયડાયરેક્શનલ છે અને મેમરીમાં પણ બે રીતે એરો આવી જશે ઇનપુટમાંથી ડેટાને હું ડેટા બસમાં મોકલું છું અને ડેટા બસનો જે ડેટા છે એને હું આઉટપુટમાં મોકલું છું ઓકે હવે કંટ્રોલ બસ બ્લેક કલરનું છે એ મેમરી ઇનપુટ ને આઉટપુટ એમાં તો કંઈ યાદ જ નથી રાખવાનું કંટ્રોલ બસ છે ત્રણે ત્રણ આપી દેવાનું કેવા ઇનપુટ આઉટપુટ અને મેમરીમાં તો કે કંટ્રોલ બસ શું છે સ્ટુડન્ટ્સ કંટ્રોલ બસ છે સિંક્રોનાઇઝેશન કરે છે બધા વચ્ચે સપોઝ આ માઇક્રો પ્રોસેસર છે હા એ શું કરશે એ કંટ્રોલ બસને કે છે રાઈટ કે ભાઈ મારે શું કરવું છે તો કે મારે મેમરી રીડ મેમરી રાઈટ આઈઓ રીડ આઈઓ રાઈટ આ બધા સિગ્નલ્સ જોઈએ છે હવે આ સિગ્નલ્સ શું છે પેલા નથી ખબર એટલે વચ્ચેથી આપણે 2 મિનિટ હું તમને સિગ્નલ્સ શું છે પેલા સમજાવી દઉં અહીંયા જોજો બધા મેમરી અને આઈઓ આટલી ખબર પડે મેમરી અને આઈઓ મેં શોર્ટમાં લખ્યું છે મેમરી અને આઈઓ હવે કોઈ પણ બે સિગ્નલ એક છે રીડ અને રાઈટ ઓકે તો મને ડેટાને રીડ કરવો હશે અથવા તો રાઈટ કરવો હશે તો મેમરી રીડ કરી શકો અને મેમરીને રાઈટ પણ કરી શકો અને એ જ રીતે સેમ આઈઓ રીડ અને આઈઓ રાઈટ આ ખબર પડે છે બધાને સિગ્નલ્સ ટોટલ 4 સિગ્નલ્સ કઈ રીતે થયા એક મેમરી આઈઓ read and write memory read memory write IO read and IO write signal okay એટલે આને IO W IO R MEM R MEM W એ રીતે તમે ક્યાં જોશો તો તમને ખબર પડી જશે કે આ શું છે તો કે સિગ્નલ્સ છે હવે માઇક્રો પ્રોસેસર ઇન કે સપોઝ આ જે માઇક્રો પ્રોસેસર છે એ કહે છે કે મારે ડેટાને સ્ટોર કરવા છે બરાબર છે મેમરીમાં અને એમાં મારે રાઈટ કરવું છે હા કોઈ પણ ઇન્ફોર્મેશન છે એને મારે રાઈટ કરવી છે તો મેમરી રાઈટ સિગ્નલ હું એક્ટિવેટ કરીશ તો એ મેમરી રાઈટ સિગ્નલ છે એ કોણ કરશે તો કે કંટ્રોલ બસ દ્વારા કંટ્રોલ બસ નું કામ શું છે બધા વચ્ચે સિંક્રોનાઇઝેશન એટલે ગુજરાતીમાં એને શું કહે તો કે એક સૂત્રતા જાળવી રાખે છે કે માઇક્રો પ્રોસેસર એનો ઓર્ડર કરે છે કે ભાઈ તારે શું કરવાનું છે તો કે મેમરી રાઈટ નું સિગ્નલ જોઈએ છે રાઈટ તો મેમરી રાઈટ નું સિગ્નલ છે એ માઇક્રો પ્રોસેસરમાંથી આવશે કોના દ્વારા તો કે કંટ્રોલ બસમાંથી એ જેને પણ દેવું હશે મેમરીને દેવું હશે મેમરીને આઉટપુટમાં સ્ટોર કરવો હશે ડેટા તો આઉટપુટમાં આપી દેશે ઓકે એટલે વધારે તમે એના અંદર ઊંડા ન ઉતરો ખાલી એટલું યાદ રાખો કે કંટ્રોલ બસ શું છે કંટ્રોલ બસ છે એક મેઇન વસ્તુ યાદ રાખજો કે સિંક્રોનાઇઝેશન કરી આપે છે બધા વચ્ચે શું કરે છે સિંક્રોનાઇઝેશન કરી આપે છે ઓકે હવે તમને ડાયાગ્રામ યાદ રહી ગઈ હશે હજી એકવાર જોઈ લ્યો હા હું 1-2 સેકન્ડ માટે રાખું છું કે ભાઈ ડાયાગ્રામ શું છે ફટાફટ રિવાઇઝ કરી લો તમારી હવે આંખ સામે આવી જ ગયું છે એડ્રેસ બસ તમે આખો વીચીને બોલશો તો પણ ખબર પડશે કે એડ્રેસ બસ કેવી છે રેડ કલરની હા ડેટા બસ ઓરેન્જ કલર હતો અને કંટ્રોલ બસ છે બ્લેક કલરનું હતું એ પણ ખબર પડી ગઈ છે એડ્રેસ બસ છે યુનિડાયરેક્શનલ છે ડેટા બસ છે બાયડાયરેક્શનલ એન્ડ કંટ્રોલ બસ ઓકે A0 to A15 B0 to B7 બધાની ડાયાગ્રામ આવડી જ ગઈ છે તમે એકવાર ખાલી વિડિયો પોઝ કરી અને એકવાર ટ્રાય કરો ડ્રો કરવાની તમને 100% આવડશે તમે વાંચી નથી તોય આવડશે ગેરંટી ઓકે તો હવે આપણે સમજી લઈએ કે એમાં શું છે તો કે ડેટા બસ છે આ બધું તમને એમ થશે કે આ તો આવડી ગયું મને બાય ડાયરેક્શન છે ટોટલ સાઇઝ 8 બીટ ટ્રાન્સફર ઓફ ડેટા હવે ડેટા બસ નું કામ શું કરે છે તો કે ડેટા શું કરશે ડેટાનું ટ્રાન્સફર કરશે ડેટા બસ શું કરશે ડેટાને ટ્રાન્સફર કરશે કાં સેન્ડ કરશે કાં રિસીવ કરશે કોની વચ્ચે ડાયાગ્રામમાં યાદ આવે છે એક સાઈડ માઇક્રો પ્રોસેસર હતો હા કોની તો કે માઇક્રો પ્રોસેસર અથવા તો મેમરી ઓર પેરિફેરલ ડિવાઇસ કોની વચ્ચે થશે માઇક્રો પ્રોસેસર ટુ મેમરી ઓર પેરિફેરલ ડિવાઇસ અને પેરિફેરલ ડિવાઇસ એટલે મીન્સ નથિંગ બટ ઇટ્સ અ ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસ ઓકે પેરિફેરલ ડિવાઇસ મીન્સ ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસ તો ડેટાનું ટ્રાન્સફર કોની વચ્ચે થશે ઓફ કોર્સ માઇક્રો પ્રોસેસર એન્ડ મેમરી માઇક્રો પ્રોસેસર અને મેમરી વચ્ચે થશે અથવા તો માઇક્રો પ્રોસેસર હશે અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ હશે એની વચ્ચે ડેટાને ટ્રાન્સફર થશે બસ આટલું જ લખવાનું છે અને કેટલા બીટને કેરી કરે છે તો કે 8 બીટ ઓફ ઇન્ફોર્મેશન ને કેરી કરે છે
address, right? Address of memory location or port number of a peripheral device. હવે સમજો કોઈ પણ એડ્રેસ હશે ને આપણે એમ કહીએ કે ભાઈ એડ્રેસ ઓફ મેમરી લોકેશન, હા, પોર્ટ નંબર ઓફ અ પેરિફેરલ ડિવાઇસ. તો જે પેરિફેરલ ડિવાઇસ છે, ઇનપુટ આઉટપુટ જે ડિવાઇસ છે એના જે નંબરિંગ હોય છે, એના જે નંબરિંગ હોય છે એ શું હોય છે? એને આપણે પોર્ટ નંબર કહીશું. એને મેમરી લોકેશન નથી કહેતી, એને આપણે શું કહીશું? પોર્ટ નંબર કહીશું. એટલા માટે અમે અલગ વર્ડ યુઝ કર્યો છે કે એ કોને કેરી કરે છે? એડ્રેસ બસ છે કોને કેરી કરે છે? તો કે એડ્રેસ બસ કેરીઝ એડ્રેસ ઓફ મેમરી લોકેશન. કોઈ પણ મેમરી લોકેશનનું એડ્રેસ કેરી કરે છે અથવા તો કોને કેરી કરે છે? પોર્ટ નંબર ઓફ પેરિફેરલ ડિવાઇસ. પેરિફેરલ ડિવાઇસ જે હશે, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે, એના પોર્ટ નંબરને કેરી કરે છે. આનું કામ શું હતું? કે ભાઈ ડેટાને કેરી કરતું હતું. આનું કામ શું છે? એડ્રેસ ઓફ મેમરી લોકેશન. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે, સમજો. આ ક્વેશ્ચન 1 માર્ક્સમાં પણ પૂછાય છે. નંબર ઓફ લાઇન્સ in the address bus determines total amount of memory accessed by microprocessor. હવે માઇક્રોપ્રોસેસર છે એમાં તમને 1 માર્ક્સમાં ફર્સ્ટ ચેપ્ટરમાં કેટલા એમસીક્યુ બહુ સારા સારા છે જે પૂછાઈ શકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાં સૌથી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહીએ તો એ છે એડ્રેસ બસ મીન્સ એબી મીન્સ એડ્રેસ બસ. નંબર ઓફ લાઇન્સ ઇન ધ એડ્રેસ બસ. કે તમને ખબર છે કે એડ્રેસ બસની નંબર ઓફ લાઇન્સ કેટલી છે? યસ, 16. હા, ફર્સ્ટ વાત જ થઈ કે કેટલાનું છે? 16 બીટ. તો નંબર ઓફ લાઇન્સ ઇન એડ્રેસ બસ કેટલી લાઇન્સ છે? અગેન 16. ઓકે, એ શું ડિટરમાઇન કરે છે? ટોટલ અમાઉન્ટ ઓફ મેમરી એક્સેસ બાય માઇક્રોપ્રોસેસર. હવે હું એમ કહું છું કે કઈ રીતે? તો કે 16 એડ્રેસ લાઇન છે, રાઈટ? હવે સમજો 16 એડ્રેસ, 16 ટોટલ લાઇન્સ છે. એટલે કઈ રીતે આપણે એની કેપેસિટી મેમરી ફાઇન્ડ આઉટ કરીએ ને સ્ટુડન્ટ્સ, તો કઈ રીતે કરવાની? 2 16 જેટલી નંબર ઓફ લાઇન્સ હશે, રાઈટ? નંબર ઓફ લાઇન્સ કેટલી છે? 16. તો 2 કરશો એટલે શું આવશે? 64 કિલોબાઇટ. આ વસ્તુ આવે. હવે એ કેમ ખબર પડી? તો કે જેટલા નંબર ઓફ લાઇન્સ હોય, રાઈટ, એને 2 કરો એટલે ટોટલ જે આવે એટલી એની મેમરી કેપેસિટી. એની કેપેસિટી કેટલી કહેવાય? તો કે ભાઈ આટલું કેપેસિટી છે એની મેમરીની, એટલે આટલા કિલોબાઇટ સુધી એ ડેટાને એક્સેસ કરી શકે. હવે સપોઝ 8086 છે, એમાં જે એડ્રેસ લાઇન છે ને એ 20 છે. એડ્રેસ લાઇન કેટલી છે? એમાં 20. તો હવે મારે એની મેમરી કેપેસિટી કેટલી છે? તો શું કરવું પડશે મારે? 2 ક્લિયર થાય છે? તો આ તમને પૂછે કે ભાઈ આ જ ક્વેશ્ચન પૂછે કે આમાં 8085 ને 8086 માં એની મેમરી કેપેસિટી કેટલી છે? તો કે શું કહેવાનું? 8085 માં કેટલી છે? 64 કિલોબાઇટ. નંબર ઓફ લાઇન્સ ઇન ધ એડ્રેસ બસ, ટોટલ નંબર ઓફ લાઇન્સ છે શું ડિટરમાઇન કરે છે? ટોટલ અમાઉન્ટ ઓફ મેમરી એક્સેસ બાય માઇક્રોપ્રોસેસર. માઇક્રોપ્રોસેસર એની કેટલા અમાઉન્ટ ઓફ મેમરી એક્સેસ કરી શકે? સમજો માઇક્રોપ્રોસેસર ક્યાં હતું? ડાયાગ્રામ યાદ કરો. ડાયાગ્રામ તો કે માઇક્રોપ્રોસેસર જે હતું, હા, એ ટોટલ કેટલા અમાઉન્ટ ઓફ મેમરી એક્સેસ કરી શકે? તો કે જેટલી નંબર ઓફ લાઇન્સ એટલે એડ્રેસ બસની વાત કરું છું. એડ્રેસ કેટલાનું આવી શકે? તો કે 16 બીટનું. તો ટોટલ નંબર ઓફ લાઇન્સ 16 છે, તો 2 એટલે 64 કિલોબાઇટ memory can be accessed by microprocessor. ઓકે, નેક્સ્ટ. એટલે આ ક્લિયર થઈ ગયું છે તમને કે ભાઈ 16 બીટ છે એટલે 2 રેસ ટુ કઈ રીતે ટોટલ અમાઉન્ટ ઓફ મેમરી એક્સેસ કેટલી થાય? તો કે 2 રેસ ટુ કરો તમે એટલે 64 કિલોબાઇટ આવે છે. ઓકે, ઓકે, નેક્સ્ટ કંટ્રોલ બસ. મેં તમને સમજાવ્યું કંટ્રોલ બસનું કામ પહેલા તો છે ને મેં તો એ ટાઈમિંગ સિગ્નલ્સ જ પ્રોવાઈડ કરશે. હવે સિગ્નલ્સ કયા કયા એ મેં તમને સમજાવ્યું હતું હમણાં અહીંયા. મેમરી રીડ, મેમરી રાઇટ, IO રીડ અને IO રાઇટ. એ કોનું બનેલું છે? કન્સિસ્ટ ઓફ વેરિયસ સિંગલ લાઇન્સ. જોજો અહીંયા શું લખ્યું? સિંગલ, હા, નોટ સિગ્નલ. ઇટ્સ અ સિંગલ. હા, કન્સિસ્ટ ઓફ વેરિયસ સિંગલ લાઇન્સ. તો કે અલગ અલગ લાઇન્સ નું બનેલું છે. એમાંથી એક લાઇન હશે મેમરી રીડ જતી હશે, મેમરી રાઇટ જતી હશે, IO રીડ જતી હશે અને IO રાઇટ પણ જતી હશે. carries synchronization which act as a handshake signal. હવે આને ઘણા શું કહે છે ભાઈ? એઝ અ હેન્ડશેક સિગ્નલ તરીકે પણ યુઝ થાય છે, કહી શકે છે. સોરી, હા, કંટ્રોલ બસને આપણે શું કહીશું? તો કે એક્ટ એઝ અ હેન્ડશેક સિગ્નલ તરીકે. શું કામ હેન્ડશેક સિગ્નલ કહે છે? તો કે
તમે ડાયાગ્રામ પાછા આવી જાવ, હમણાં 2 મિનિટ આખું બંધ કરશો એટલે ડાયાગ્રામ સામે આવી જશે. ચલો એકવાર ડાયાગ્રામ ફરીથી જોઈ લે. હા ઓકે, તો કે ડાયાગ્રામમાં શું છે તો કે કંટ્રોલ બસ જે છે હા એ શું કરે છે, મેમરીમાં પણ જાય છે, બ્લેક કલર રાઈટ દેખાય છે, બ્લેક કલરની લાઈન છે, ઇનપુટમાં પણ અને આઉટપુટમાં. તો એ શું કરે છે, કેરી સિંક્રોનાઇઝેશન which act as a handshake signal કોની વચ્ચે કેરી કરે છે. ડાયાગ્રામમાં તમે જોવો છો તો કે માઇક્રો પ્રોસેસર એન્ડ પેરિફેરલ ડિવાઇસ. પેરિફેરલ ડિવાઇસ મીન્સ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ. હા તો ડેટા ક્યાંથી ક્યાં કેરી કરે છે, માઇક્રો પ્રોસેસર થી મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. ઓકે ડન. ઓકે ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયો છે. હવે સાંભળી લો બધા એકવાર. કોઈ પણ ડેટા છે ને કે કોઈ પણ એડ્રેસ છે એ ક્યાંથી ક્યાં જાય તો કે માઇક્રો પ્રોસેસર છે અને એક સાઈડ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ ને મેમરી છે, આ બે વચ્ચે જ લેવડ દેવડ થશે. સેન્ડ ને રિસીવ આ બંને વચ્ચે જ થશે. માઇક્રો પ્રોસેસર સેન્ડ કરશે, ઇનપુટ ડિવાઇસ છે, આઉટપુટ ડિવાઇસ છે મેમરી. સપોઝ મારે મેમરીમાં ડેટા જોઈએ છે તો મેમરી રિસીવ કરશે, અગેન મેમરી કઈ ડેટા છે એટલે સેન્ડ કરે છે. હા સમજો અત્યાર સુધી સૌથી ફર્સ્ટ ક્વેશ્ચન આપણે શું સમજ્યા, સ્ટ્રક્ચર ઓફ માઇક્રો પ્રોસેસર જે તમને યાદ જ છે. હા શું હતું સ્ટ્રક્ચર ઓફ માઇક્રો પ્રોસેસર? અંદર પાર્ટીશન્સ કેટલા હતા, કેટલા પોર્શન હતા અંદર તો કે 3. ફર્સ્ટ વન રજિસ્ટર, ALU એન્ડ કંટ્રોલ એન્ડ ટાઈમિંગ સિગ્નલ હતું રાઈટ. તો એ ત્રણ જે સેક્શન હતા એ મેં કાલે તમને સમજાવ્યા હતા. તો એ તો ખાલી માઇક્રો પ્રોસેસર જ છે. હા તો માઇક્રો પ્રોસેસર અને એક સાઈડ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે અને મેમરી છે. તો ખાલી માઇક્રો પ્રોસેસર હશે તો કંઈ થશે ને, હું ખાલી પ્રોસેસર રાખી દઉં તો કંઈ થવાનું છે નથી થવાનું. તો મારે શું કરવાનું છે, માઇક્રો પ્રોસેસર અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અને મેમરી વચ્ચે કોમ્યુનિકેશન કરવાનું છે. હા તો બસ ઓર્ગેનાઇઝેશન શું કરી આપે છે, એ કોમ્યુનિકેશન કરી આપે છે. જે ફર્સ્ટ મેં લખ્યું હતું કમ્પ્લીટ સિસ્ટમ મારે બનાવવી છે. તાકી કમ્પ્લીટ સિસ્ટમ કોના દ્વારા બનશે, માઇક્રો પ્રોસેસર, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અને મેમરી. તો આખી જે કમ્પ્લીટ સિસ્ટમ છે ઇટ્સ કોલ્ડ બસ ઓર્ગેનાઇઝેશન. ઓકે ડન. એમાં આટલું જ લખવાનું છે તમારે, વધારે કંઈ નહીં. ખાલી તમારે જસ્ટ સેન્ટેન્સમાં લખવાનું છે. યાદ રાખવા માટે મેં પોઈન્ટ્સ લખી દીધા છે. હવે ખાલી એકવાર આ રીડ કરી લો, પછી બુકમાંથી એકવાર રીડ કરી લેજો એટલે તમને બધું સમજાઈ જશે. ઓકે થેન્ક યુ.